અહીંયા રકમ આપેલી છે કે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી 150 મીટર લાંબી ટ્રેન એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરશે? તો આગળ આપણે શોર્ટ વિડીયો જોયો હતો તો આપણને ખબર છે કે એનું સૂત્ર છે 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ બરાબર છે। તો અહીંયા 5/18 ઝડપ કેટલી છે તો કે 36, સમય કેટલો છે તો એ આપણે મેળવવાનો છે અને ટ્રેનની લંબાઈ કેટલી છે 150, તો આપણે લખશું 150। હવે 18 2 36, 5 2 10 ગુણ્યા સમય બરાબર 150, તો સમય આપણે મેળવવાનો છે એટલે એને સૂત્રનો કરતા બનાવીએ તો 150/10। તો આ મીંડું ગયું એટલે આપણને જવાબ મળશે સમય બરાબર 15 સેકન્ડ બરાબર છે। તો આ થશે આપણો જવાબ। આવા શોર્ટ વિડીયો આપણે આપણી ચેનલ ઉપર લઈને આવતા રહેશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।